કેટલી ધૂળ ચડી ગઈ છે. મમ્મીથી બિચારીથી કામ થાય નહીં. કોણ કરે? મારે રજા હોય ત્યારે કરે રાખે. હેતલ, અરે દીદી, કેમ છે તું? બસ જો ને કામ કરીએ ને મજા મજા. ભાઈ તમારે કેમ છે? હું પણ મજામાં. અને જીજુ? જીજુને શું વાંધો હોય, પણ આ મમ્મી ઘરે આવ્યા હતા ને એટલે મને થયું કે હું એક આંટો મારતી જાઉં અહીંયા. અચ્છા, હા તમને મળવા આવ્યા છે. ઘણા ટાઈમથી મળવું કરતા હતા ને એટલે પછી મેં કીધું કે કંઈ નહીં, તમારો જીવ પણ રાજી રહી જાય અને મન પણ શાંત થઈ જાય. દીદીને એકવાર મળી લો. હેતલ, મમ્મીને તો હું વધારે કંઈ વાત ના કરી શકી, પણ હું તારી સાથે વાત કરવા આવી છું. ઘરમાં કંઈ પ્રોબ્લેમ ચાલે છે? હા જુઓ ને, હવે આ પપ્પાની બીમારી પછી તો પપ્પા કંઈ કામ ધંધો જ નથી કરતા ને, બસ એકનું એક બીમારીનું બહાનું લઈને બેસી રહે છે ઘરે. તો તમે લોકો સમજાવતા કેમ નથી? અરે પણ કેટલું સમજાવવું, પછી મમ્મી કે હું કહું પણ એને કંઈ અસર જ નથી થતી. એને એવું મનથી નથી થતું કે ભાઈ ચાલો હું કામ કરું, 2 પૈસા મારા ઘરમાં આવશે. પપ્પા આવું શું કામ કરતા હશે? અત્યાર સુધી તો કોઈ દિવસ આવું નથી કર્યું, પણ આ બીમાર પડ્યા ને પછી એમના શરીરની અંદર આળસ આવી ગઈ છે. હા, અને થોડોક સ્વભાવ પણ ખરાબ થઈ ગયો છે. આખો દિવસ હેરાન કરે છે મમ્મીને. ખાવું છે, 5-5 મિનિટે નાસ્તો માગે, ચા માગે, આ છે તે છે. હવે મમ્મીની ઉંમર થઈ ગઈ, મમ્મીથી પણ એટલું બધું કામ નથી થતું. તું ટેન્શન ના લે, બધું સારું થઈ જશે. હું જાણું છું કે આખા ઘરનો બોજ તારા માટે છે. આખા ઘરની જવાબદારી તારી ઉપર છે. હા, અને મોટું ટેન્શન તો એ જ છે કે હું આ ઘર ખર્ચ માટે જે નોકરી કરીને પૈસા આપું છું પપ્પાને, એ પણ પપ્પા નથી રહેવા દેતા. આ લાઇટ બિલ ને આ કરિયાણું લાવવા માટે મેં હમણાં એને 2-4 દિવસ પહેલાં 10,000 રૂપિયા આપ્યા હતા. તો પછી મમ્મીએ પાછા માગ્યા મારી પાસે, તો મેં એવું કીધું કે પપ્પાને મેં આપ્યા જ છે ને. તો પપ્પા પાસે કંઈ ના વધ્યું ને, કહ્યું કે મૂવી જોવા મને ભાઈબંધો દોસ્તારો સાથે. ખબર છે મને, મમ્મીએ બધી વાત કરી મને. અને પપ્પા તારા જીજાજી પાસે પણ પૈસા માગવા આવ્યા હતા. તારા જીજાજીએ પપ્પાને 10,000 રૂપિયા આપ્યા છે. પણ કંઈ નહીં, તારી નોકરી અત્યારે ચાલે છે ને, તો તું એમાં ધ્યાન દે. હા, હવે કેટલાક ટાઈમ, હવે તો મને પણ ત્યાં નોકરી કરવી નથી ગમતી. કેમ, કંઈ પ્રોબ્લેમ છે? ના, પ્રોબ્લેમ કંઈ નથી, પણ બસ એમ જ હવે ઘણા ટાઈમથી હું એકની એક જગ્યાએ કામ કરું છું એટલે થોડુંક. છોડ, તું ચિંતા ના કર. હવે તારે નોકરી કરવાની જરૂર નથી. મેં દેવાંગ સાથે વાત કરી છે. દેવાંગ મને કહેતા હતા કે તારા માટે એમણે એક છોકરો જોયો છે. છોકરો દેખાવે સારો છે, ભણેલો છે, ગણેલો છે અને પૈસે ટકે પણ ઘર વ્યવસ્થિત છે. એના ફેમિલીવાળા છે ને એ પણ સારા છે. હું એ લોકોને મળી છું, એટલે દેવાંગે તારી વાત એમની સાથે કરી છે. જો એ લોકોને નજરમાં આવી જાય ને તો અમે તારા લગ્ન ત્યાં કરાવી દઈશું. તું લગ્ન કરીને શાંતિથી રહે. હવે તારે આ કોઈ ઉપાધિ કરવાની જરૂર નથી. એમ પણ પપ્પા બીમાર પડ્યા ને પછીથી તે ઘણું કર્યું છે આ ઘર માટે. હા, પણ તમારાથી પપ્પા સમજે તો સમજાવજો ને. અમે ને મમ્મીએ તો ઘણી ટ્રાય કરી, પણ પપ્પાને કંઈ મગજમાં જ નથી ઉતરતું કે મારે કામ કરવું જોઈએ, મારું ઘર છે. બસ બીમાર થઈ ગયા પછી એક બહાનું જ મળી ગયું છે ઘરે રહેવાનું. હા, ખબર છે મને, પણ ક્યાં સુધી? હવે પપ્પાને સુધારવાનો સમય આવી ગયો છે. હા, પપ્પાએ હવે સુધરવું જ પડશે. કેટલી વાર સુધી એમનું જતું કરશું? મને પહેલાં ખબર નહોતી આ કોઈ વાતની, નહીં તો દેવાંગને હું આ પૈસા જ ન આપવા દેત. હા, પણ તમને ખબર નહોતી એટલે કે તમને ખોટા હેરાન કરવા, તમે તમારા લગ્ન જીવનમાં સુખી છો અને ન કરે નારાયણને પપ્પાએ પૈસા લીધા હોય અને પાછા ના આપ્યા હોય તો તમારા 2 જણા વચ્ચે પણ ઝઘડો થાય ને. સાચી વાત છે, એવું થઈ શકે, પણ ભગવાનની દયાથી દેવાંગ એવા નથી. હા, જો તું છે ને તારા ઓફિસે વાત કરી લેજે કે હવેથી તું જોબ પર નહીં આવે, ઠીક છે? હા, કંઈ વાંધો નહીં. ચાલો, હું બહાર બેઠી છું, કામ પતાવીને બહાર આવ. હા, હું તમારી માટે ચા મૂકું, તમે બેસો.